સુરત સાયબર પોલીસે દેશભરમાં સનસનાટી મચાવતા એક મસમોટા ઓનલાઈન કૌભાંડનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગને ઝડપી પાડી છે. સુરતના એક ભોગ બનનાર સાથે થયેલી 1.77 કરોડની છેતરપિંડીની તપાસમાં નીકળેલી પોલીસે હરિયાણાના ગુરુગ્રામમાંથી 100થી 150 ટેલિકોલર્સ સાથે ધમધમતા એક હાઈટેક કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો અને આ ગેંગ જે બોગસ કંપની, ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો થકી વજન ઘટાડવાનો દાવો કરીને દેશભરની નિર્દોષ મહિલાઓને પોતાની જાળમાં ફસાવતી હતી. પ્રાથમિક તપાસમાં આ ટોળકીએ છેલ્લા 4 વર્ષમાં અંદાજિત 75થી 80 કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ રેકેટમાં સક્રિય ભૂમિકા ભજવતા 4 આરોપીની ધરપકડ કરી છે. અશાतिर ठग नकली आईडी અને બોગસ ડોક્ટર બનીને ગ્રાહકો સાથે વાત કરતા અને કુરિયર બોય મારફતે કેશ ઓન ડિલિવરીથી લાખો રૂપિયા રોકડા પડાવી લેતા આ કૌભાંડના મુખ્ય આરોપી અને કંપનીના ડિરેક્ટરો અમિત, ગૌરવ, પંકજ શર્મા, મેનેજર દીપક અને નકલી ડોક્ટર બનતો અસલારાન હાલ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંયધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં